હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ તો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે છે 28/6/2026 પણ આજનો દિવસ મારા માટે, અંજન માટે બહુ સ્પેશિયલ દિવસ હતો 2015 માં. તો આપણે ચાલો એમને પૂછીએ. ઓય, આજે શું છે? આપણને નહીં હે પોલિયો દિવસ પપ્પાએ કાઢું યાદ કરાવ્યો. અલે મારે પોલિયો નહીં પીવાની યાર. પી લે તું, અમે કઈ મોટી થઈ. આગે પેલા ફોટા અને ચોઈસ કરવા આતા એ દિવસ બગડેલો પીસ કેવો પીસ આપી દીધો? બગડેલો દેખો યાર, આવું હાવ ઇજ્જત કરવાની મારી તમારા ભાઈ કા દો કાર્યાંક ગાનો મારી મોનિયાના મારો 1 વાગ્યા પછી ચાલે બધું કરશો. ગઈએ ને હવે કરીએ. આપણે કઈ જવાનું છે? તો આજે અમાર સુખી સંપન્ન જીવનને આમ મળ્યા પહેલી વાર એ દિવસ છે. આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. પણ આ ભાઈ આમને કશું કોઈ દિવસ યાદ રહે જ ના. તોય મારું વજન આ કોઈ નહીં યાદ રહે, કશું જ કોઈ નહીં યાદ રહે ના. અહીંથી યાદ રે બગડેલો પીસ પણ કાઢી દીધો છે. એટલે દુઃખના દિવસો યાદ બે કરવાના કમેન્ટ હોય એવું હોય ને. એક તો કે વજન વધતું નહીં. લાગણવાળા 6 કિલો દૂર. હા. તો પણ તમે 6 સંબંધ થયો હોય એવું. ભલે એના પપ્પા તો પોલિયો દિવસ જ છે. તો આજે પોલિયો દિવસ છે તો મેનોને પોલિયો પીવડાવવા લઈ જઈએ અને પછી બધા તૈયાર થઈ અને જઈએ છીએ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો એ આવે. હારો કાર્યો ચાલો તો આપણે આવી ગયા છે માનવને 2 ટીપા દરેક બાળકને લઈને દરકાર. આજે પોલિયો દિવસ છે તો પોલિયો પીવડાયા છે માનવને. ચાલો કલર કર્યું. શું કર કંદન કર્યું? પોલિયો પોલિયો કેવી લાગી દવા? કેવી લાગી? ચાલો બોલે હા કે ચાલો તો આપણે બધા રેડી થઈ ગયા છીએ અને બેસી ગયા છે ગાડીમાં. જો ગાડી નાની પડે છે, પેસેન્જર વધારે છે અમાર. અને આપણે કેમેરો લીધો. કરવા લીધું ને શું કરવા લીધો? શૂટિંગ કરવા. જોવા માટે. હા ચાલો બરોબર ઓકે, દેખાય ને બધું તમને? જોવા માટે. તો ચાલો બરાબર. હા ઓય ડ્રાઈવર ભાઈ, નહીં ડ્રાઈવર ને કહેવાનું. કર્યો કેવાનું? મળીએ રસ્તામાં આગળ. તો ચાલો આપણે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે રાજપીપળા. તો ચાલો અંદર જઈને દર્શન કરાવીશું, નહીં તો બહારથી દર્શન કરાવીશું. અને અહીંયા જો આપણી ગાડી પાર્ક કરવા ગયા છે બધા ઉભા છીએ. ચલો, આપણે સો મંથ લોંગ ટાઈમ અને મમ્મી પપ્પા પહેલી વખત આયા. તમે પહેલી વખત આયા? ચલો મંદિરે મસ્ત દર્શન કરી લે, કેમ કે આજે રવિવાર છે. નોર્મલી પબ્લિક બધી આવે જ છે દર્શન કરવા માટે, ભક્તો. તું પહેલી વાર આવ્યો? બરાબર. તો ચલો હવે અંદર જઈને માતાજીને મસ્ત દર્શન કરી લઈએ. પ્રિયા અમારા અંદર જ છે. જોઈ કઈ ગયો માનવ? જો મસ્ત માતાજી દેખાય છે. બતાવી દઉં તમને, દર્શન કરી લેજો. ચલો દર્શન કરીને મળીએ તમને બધાને. શું લીધું? ટ્રેન. જો છુક ગાડી. રમકડા ઓછા જ નહીં પડતા તને, નહીં? ચાલો હવે આપણે જઈએ ગાડીમાં, બેટરી કાઢી લઈએ પછી મળીએ આગળ. ભગવાનના હરસિદ્ધિ માતાના મસ્ત દર્શન કરી લીધા છે. પાછળ મોટું જબરજસ્ત બોર્ડ દેખાય છે, અમે ત્યાં આવી ગયા. અને આવી ગયા છે જમવા. ભૂખ લાગી છે એટલે ચાલો જમી લઈએ. ભાઈ સેવ સર પહેલી વાર ટ્રાય કરીએ છીએ, કેવું લાગે છે ચેક કરીએ. ચાલો મસ્ત મજાનું સેવ સર આવી ગયું છે. ધીસ એન્ડ ધીસ. શું કરું છો? સેવ ખાઉં છું. ભાવે છે? કાચા.
રાખીએ ચાલો અહીંયા બધા પાછળ પણ બેઠા છે અને અમે અહીંયા એક આલિયા और हम दोनों साथ में बैठे देखो चीटिंग करे हैं जो चीटर चीटर एक नंबर નો ચીટર કોપ છે આ પર્સન બાલાસિનોમાં કઈ દેખાય તો મારજો એને લુકી ધમકી આપજો ચાલો આપણે ખાઈ લઈએ ફટાફટ ચાલો બધા ખાઈ પેટ પૂજા કરી અને નીકળી ગયા છે ઘર તરફ બોલો કેવું લાગ્યું સેવસર ચાલો તો હવે જઈએ આપણે ઘર તરફ ચાલો આવી ગયા છે બધા ઘરે અને આને જો ટ્રેન જોઈએ બસ અને ટ્રેન ખોલવાની એટલી બધી ઉતાવળ છે ને ફર્સ્ટ ટાઈમ એને કંઈક અલગ લીધું. હા પહેલી વાર નહીં તો એને શું હોય જેસીબી ટ્રેક્ટર બે જ વસ્તુ હોય ચાલો માનું ખોલીએ આપણે ચાલો અંદર ચાલો રાજપીપળા મંદિરના દર્શન કરીને ઘેર આયા એટલે માનવભાઈએ મસ્ત ટ્રેન લીધી. ટ્રેન લઈને અમે બધાએ ચા પી લીધી. ચા પીને ધંધે લાગી ગયા. લો આવી નવા બી તો રાજા નહીં નથી. એક બાજુ ચા પીવા આરામથી ને મમ્મી મેદી મિલી એટલે બોલો હે મારે છે ને એમ જોવા હા હા ત્યાં મમ્મી ને શું લ્યા બોલાય મને તે સમજણ નહીં પડતી. પેલા દાડો એલોવેરા નાખ્યા હતી આજે મેદી મૂક્યા બે હવે જતા જતા કશું બાકી છે મમ્મી એક બે ધોલ મારવાની હોય તો બોલજી. હા ભાઈ ઘેર જવાનું લેટ થાય છે ઓલરેડી 170 કિલોમીટર જવાનું છે ગાડી લઈને. મમ્મી એમ કે જો સુધી મેદી ના મેલું તો સુધી અહીં છેલું ના ઈ હું ઈ એવો જોઈએ એવું એમ છે બરાબર તથાસ્તુ. હા મારા શંકર દાદા છે ને કમ્પ્લીટ. તો આવતીકાલે ફ્રાઈડેનું વ્રત મમ્મી મસ્ત મેદી મૂકી એટલે પછી જશે મેં કીધું મારે મેદી મૂકવાની છે અહીંયા કોઈ મૂક્યા દેવું છે નહીં તો મમ્મી કે ભલે લેટ જાવ તો લેટ પતંગ મેદી મૂક્યા તો જઈશ કઈ સુધી નહીં. હા મેદી મૂક્યા પછી પાછી નીકળશે આજે બાલાસોર જવા માટે એટલે પણ રજાઓ પૂરી થઈ ગઈ છે કાલથી મિની વેકેશન પૂરું થયું ભાઈ. નેક્સ્ટ વેકેશન ક્યારે પડશે મમ્મી તમારું આવું આય આય કઈ મોટું વેકેશન ગયું તો નહીં આવે આય વેકેશન એ બચી જી જોયું બા જો અમારે ચા તો પીવાનું ચાલુ છે જોડે મમ્મી આવી મેદી મૂકી જો અરે જોરદાર બા આજ મસ્ત નહીં ચા આ કમ્પ્લીટ હા ઓય હુઈ ગયા ઉઠેડ ચાલો ભાઈ હવે લો બધું કમ્પ્લીટ થઈ ગયું તૈયારીઓ બધું તો જવાની તૈયારી માનવભાઈની ટ્રેન જોવા હા નહીં તો કુરિયર કોઈ નહીં કરે. ચલો મળી એક કામ તો પતતું નહીં અને જોડે જોડે મમ્મી છે ને બીજું કામ મૂકી દીધું. બોલો શું બનાવો છો ભાઈ? માતાજીની ઉખડી ખરાબ બપોરે બપોરે કેટલા વાગ્યા એટલે ઘડિયાળમાં ચાર્જિંગ પતી ગયું 3:45. તો જો સુખડી બનાવજો મોડા પકે તો માતાજીની ઉખડી ના થાય ને એ થઈ જાય ને પછી માનવભાઈની બે પણ થઈ જાય. હા માનવના સુખડી બહુ ભાવે છે જબરજસ્ત. તો હવે મસ્ત બની જાય પપ્પાનો પાછો ફોન આવ્યો. ચલો ભાઈ મળીએ થોડી વાર પછી. તો અમારા ઘરે મહેમાન તો ના કહેવાય પણ 2 દિવસ રહી જાય એટલે મહેમાન જેવું જ લાગે તો પપ્પા મમ્મી દિયર દાદી સાસ બધા આવ્યા હતા જતા રહ્યા પાછા ઘરે બાલાસિનોર કેમ કે વેકેશન પૂરું થઈ ગયું છે મિની વેકેશન પૂરું મમ્મી થયું. ગયા બધા ગયા ઘરે એટલે કંટાળો આવતો તો બેઠા બેઠા એટલે આપણે છે ને બીજા હાથે અત્યારે મેદી મૂકી દીધી જો શાબાશ તને આવડે ખરી? એમ એ મૂકી મેં બંગાર તો ના બોલાય મારાથી એવું તો ના કહેવાય ને ભાઈ કહેવાય મારાથી એવું કઈ. આટલી મહેનત કરીને મેં મહેંદી મૂકી હા આ મારા સાસુએ મૂકી તમે એમ બોલો કઈ બાજુની સારી લાગી તમને કમેન્ટ કરો કમેન્ટ કરો. એટલે થોડું થોડું વર્ક આવડવું જરૂરી છે એમ હા ક્યારેક આપણને કોઈ ના મૂક્યા આપે એમ કે અમારે કે અમારી મેથી મારાવી જરૂરી છે એવું જ થયું ને. ના થયું તો ચાલો હવે આપણે બજારમાં જઈએ થોડુંક પૂજા કરવાનો સામાન લાવવાનો છે થોડોક લાવી દીધો છે થોડોક બાકી છે
એ આપણે લેતા આવીએ, મારુતિ મંદિર આટો મારતા આવીએ, પછી આવીને જમવાનું બનાવવાનું છે. બનાવવાનું. બનાવવાનું જ નથી આ. મેદી મેલિયાનો મતલબ એવું કે જમવાનું નહીં બનાવવાનું. બનાવી દઈશ એમ ગુડ, વેરી ગુડ, શાબાશ, વેરી ગુડ. તો ગમે છે હવે અત્યારે બેઠા બેઠા એટલે જ વ્યસ્ત થઈ ગયા એમ કોને. એટલે તમે એમાં થોડુંક એટલે આમ થોડુંક એ રહેવાય. હા આમાં આનો ભાઈ તો ઘરમાં આવતા જ નહીં. એ આજે ખરેખર એવું નહીં રડ્યો હા પહેલી વાર પહેલી વાર, કારણ કે બેરો રમતમાં હતો એવું હા, એટલે બરોબર થયું એક વાતે. સાચી વાત. તો રડે ને તો એને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ થઈ જાય કે તેને ગાડીમાં ઘરે જવું પડે. હા એનાથી લફાડા તો નથી ગમતું. એવું જ્યારે જ્યારે અમે કહીએ ને કે બાલકૃષ્ણ જવાનું એટલે એટલો એક્સાઇટમેન્ટ, એટલો ખુશ. એટલો ખુશ થઈ જાય, એટલો ખુશ થઈ જો આવે કે આવે જોઈએ એ ફરજ દેખાય. જો એ ઉઠાયો પથ્થર આઈ બની કોકની. જોયે ચલો બજાર જવું છે. અમારા બધું ભાઈ આવું ને આવું રમડ ભમડ જ રહેવાનું. સવારે બધું કમ્પ્લીટ થઈ જાય ને સાંજે એવું જશે તે. ચલો કામકાજ પતાવી પછી મળીએ. આપણે મસ્ત મજાની મેદી આવી ગઈ છે, આપણે ઉખાડ નાખી છે. જો છે ને બાકી આપણા અંજન પટેલનો પ્રેમ 11 વર્ષ જૂનો. 11 રૂપિયાનો ચાંદો કરે એવું પ્રેમ છે. હા બેટા, તો મસ્ત કલર આવી ગયો છે મહેંદીનો અને આપણે જમી લીધું છે. કામકાજ બધું પતી ગયું છે. હવે કાલની તૈયારીઓ બધી કરવાની છે, એ હું અત્યારે કરી લઉં છું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અમારા વિડીયો તમને જોવાનું ગમતું હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.